તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરીવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર. ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે આવનારા સમયમાં માવઠાની જે આગાહી જે છે તેને ધ્યાનમાં લઈ અને ખેડૂતોએ અત્યારે શું શું પગલાં લેવા જોઈએ, ખાસ તેના વિશે થોડી ચર્ચા કરવાના છીએ. ખેડૂત ભાઈ, આપણે બે દિવસ પહેલા જ એક વિડીયોની અંદર ખાસ ખેડૂતોને કીધેલું છે કે પાણી ન આપવું 2-4 દિવસ, છતાં પણ ખેડૂતોના કોમેન્ટ આવે છે કે ધર્મેન્દ્રભાઈ, અમારે પાણીની જીરાને ખૂબ જરૂર છે, અમે પાણી આપી કે કેમ. તો ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે 2-4 દિવસ જાળવી જાવ, કેમ કે આવતીકાલથી જ આજે ખેડૂત ભાઈઓ તારીખ છે 21/1/2026, બરોબર. આજે તારીખ છે 21, આવતીકાલે તારીખ 22 તારીખથી જ વાતાવરણની અંદર પલટો આવશે અને વાદળછાયું વાતાવરણ થશે, જેના લીધે ખેડૂત ભાઈઓ, તમે જો જીરાને પાણી આપશો તો તમારા જીરાની અંદર ભયંકર કાળી ચરબી આવી શકે છે. ખાલી ખેડૂત ભાઈઓ, કદાચ ખાલી વાતાવરણ અંદર ખાલી પલટો થશે ને, ખાલી હવામાન જે છે એ ચેન્જીસ થશે ને, વાદળછાયું ટૂંકમાં વાતાવરણ થશે, તો પણ જીરાની અંદર કાળી ચરબીનો ભય રહે છે, કાળી ચરબીની શરૂઆત થઈ શકે છે. એટલે ખેડૂતોના મિત્રો, હજી આપણે 2-4 દિવસ પહેલા જ વિડીયોમાં ખેડૂતોને ખાસ ભલામણ કરેલી કે પાણી ન આપતા, તો પણ ખેડૂતોના મિત્રો કોમેન્ટ આવે છે કે ધર્મેન્દ્રભાઈ, અમારે જીરાને ખાસ પાણીની જરૂર છે, 2-4 દિવસમાં જ પાણી આપવું પડે એમ છે, જીરાની અંદર ખૂબ ખેંચ પાણી હોય એવું લાગી રહ્યું છે. તો ખેડૂતોને મારી ભલામણ છે કે 2-4 દિવસ પાણી બિલકુલ ન આપશો, કેમ કે તમે પાણી આપશો અને ઉપરથી હવામાન ચેન્જીસ થશે અથવા તો માવઠું કદાચ થોડું ઘણું પડે ને, તો પણ જીરાને કાળી ચરબી જે છે તે ભયંકર આવી શકે છે. ખેડૂત ભાઈઓ, જીરાને 2-4 દિવસ કદાચ તમે પાણી નહીં આપો ને તો કાંઈ નહીં થાય. જીરા એક વસ્તુ પાક એવો છે કે તેની અંદર કદાચ પાણી એને 2-4 દિવસ આડાવરા આરામથી કરી શકીએ, તેની પાણી તેને નહીં આપીએ ને તો કાંઈ ફરક નહીં પડે. પણ તમે પાણી આપશો ને ઉપરથી જો વરસાદ જે થશે, હવામાન જે ચેન્જ થશે, વિચાર કરો, હવામાન ખાલી વાદળછાયું થાય ને તો પણ કાળી ચરબી આવવાની શક્યતા છે. તો તમે વિચાર કરો કે કદાચ વરસાદના થોડા ઘણા છાંટા પડે ને તમે પાણી આપ્યું હોય, તો આવી ભૂલ ન કરવી. જો તમે કરશો તો કાળી ચરબીનો ભયંકર એટેક આવી શકે છે અને જીરું તમારું જઈ પણ શકે અને તમારા હાથમાં કશું ન આવે. એટલે એવું ન થાય એટલા માટે ખાસ ખેડૂતોને હું જણાવી રહ્યો છું. અને બીજું, ખેડૂત ભાઈઓ, તમે ભલે 2-4 દિવસ પહેલા કાળી ચરબીનો રાઉન્ડ માર્યો હોય, છતાં પણ અમુક ખેડૂતોએ અઠવાડિયા પહેલા માર્યું હોય, તો જે ખેડૂતોને વધારે ટાઈમ થઈ ગયો હોય કાળી ચરબીને, અઠવાડિયા દિવસ થઈ ગયું હોય, તેવા ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે કાળી ચરબીનો 1-2 દિવસની અંદર ફરી એક નોર્મલ રાઉન્ડ મારી જાવ, કેમ કે આગળના સમયમાં વાતાવરણની અંદર ડિફરન્સ આવવાનો છે. કાલે જ વાતાવરણ જે છે તે ચેન્જીસ થશે, વાદળછાયું વાતાવરણ થશે, અમુક જગ્યાએ ઝાપટા પણ પડી શકે, એટલે કે નોર્મલ છાંટા પડી શકે, માવઠા જેવું થઈ શકે, જેને કારણે જે ખેડૂતોને જીરાની અંદર ભલે તમારા જીરાની અંદર એક પણ કાળી ચરબીનો ડાઘ ન હોય, છતાં પણ તમે જીરાની અંદર 1-2 દિવસની અંદર છંટકાવ ખાસ કરી દેશો, કાળી ચરબીને માટે ખાસ દવા છાંટી દેશો ખેડૂત ભાઈઓ, કેમ કે આગળના સમયમાં વાતાવરણ ચેન્જીસ થાય, જેને લીધે આપણું જીરું જે છે તે બગડે નહીં, અને તમે દવા છાંટી દો એટલે ક્યાંક ને ક્યાંક અમુક ટકા જીરાને ફાયદો થાય છે અને જીરા સામે જે આપણે દવા જે છાંટી હોય તે થોડીક લડી શકે. એટલા માટે ખાસ ખેડૂત ભાઈઓને મારી ભલામણ છે કે આવનારા 2-4 દિવસ જાળવી જાવ, જીરાને પાણી નહીં આપશો. જો તમે પાણી આપશો તો કાળી ચરબીને લીધે તમારા જીરા જે છે તેની અંદર ભયંકર રોગ આવી શકે છે અને તમારા જીરા હાથમાંથી પણ જઈ પણ શકે છે. હાલની અંદર ખેડૂતોના આમ જોઈએ તો 60 દિવસ, 70 દિવસ, 80 દિવસ આસપાસના જીરા થઈ ગયા છે. તો આવા સમયની અંદર ખેડૂતોને ખાસ મારી ભલામણ છે કે કાળી ચરબીનો અચૂક રાઉન્ડ મારી દેજો. જો તમે રાઉન્ડ માર્યો હોય કે ન માર્યો હોય, પછી તમારા જીરા 45 દિવસના થયા હોય કે 50 દિવસના થયા હોય કે 60 દિવસના થયા હોય કે 70 દિવસના થયા હોય, ગમે એટલા દિવસના તમારા જીરા થયા હોય, તેને 1-2 દિવસની અંદર જ કાળી ચરબીનો મિત્રો સારો એવો રાઉન્ડ મારી દેવો, સાથે ટ્રાયસાયક્લોઝોલ અને M45 છંટકાવ કરી દેવાનો, જેથી કરીને તમારા જીરા જે છે તે આવનારા હવામાન સામે, જે નબળું હવામાન પડવાનું છે તેની સામે તમારા જીરા લડી શકે અને ટકી શકે. એટલા માટે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે હજી પણ ખેડૂતો કોમેન્ટ કરે છે કે ધર્મેન્દ્રભાઈ, અમારે પાણી આપવા છે. હવે કેમ કરવું કે ખાસ ખેડૂતોને હું આગલા વિડીયોમાં પણ ખેડૂતોને મેં જણાવ્યું કે તમે 2-4 દિવસ ભાઈ જાળવી જાવ, જીરાને કાંઈ થતું નથી. કદાચ પાણી 2-4 દિવસ આમ તેમ થાય તો જીરાને કાંઈ ફરક પડતો નથી. 2-4 દિવસ પછી હવામાન સારું હોય તો તમે પાણી અચૂક આપજો, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. પણ ખાસ પાણી તમે ગમે ત્યારે આપો, આ વર્ષનું હવામાન આખું અલગ છે. પાણી આપ્યા પહેલા પણ કાળી ચરબીનો રાઉન્ડ મારો અને પાણી આપ્યા પછી સલ્ફર અને સાથે કાળી ચરબીનો રાઉન્ડ અચૂક મારવો, કેમ કે આ વર્ષનું જે હવામાન જે છે તે જીરાને અનુકૂળ નથી.
જેના લીધે આ વર્ષે આપણે કંઈક અલગ જ કરવું પડે છે જીરાને. જે આપણે દર વર્ષે જે આપણે દવા છાંટતા હોય એનાથી કંઈક આપણે અલગ જોવું પડે છે. બાકી ખેડૂતોના જીરા ઉપર આધાર હોય છે, કઈ દવા ક્યારે મારવી, તેનું જીરું કેવું છે, જીરાની અંદર જે કાળી ચરબી જે છે તેનો અટક છે કે નથી, અને છે તો કેવો છે, એના ઉપર તમારે તે જે કાળી ચરબીની જે રાઉન્ડ જે આવે છે તે દવા તમે વાપરી શકો છો. કઈ દવા મારવી તે તેના ઉપર ડિપેન્ડ કરે છે. તો ખેડૂત બસ આજના વિડીયો અંદર આટલું જ હતું. જય સિદ્ધનાથ મહાદેવ. મિત્રો જય જવાન જય કિસાન. મળીએ મિત્રો આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.